મહિલાઓ સવારે ઉઠીને કરો આ કામ. જીવનમાં ક્યાંય પણ તમને મુશ્કેલી નહીં આવે. સુખ સમૃદ્ધિ વધશે. પરિવાર ધન સંપત્તિથી ભરાઈ જશે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સ્વાગત છે મિત્રો. આજે આપણે એક નવો જ વિડીયો લઈને આવ્યા છે કે જેમાં આજની સ્ત્રીઓ સવારના ઉઠીને જો આ રીતે કામ કરી લે તો તેના પરિવારને સુખી થતાં કોઈ રોકી ન શકે. આજકાલના ભાગદોડ ભરી જિંદગીમાં ઘરના કામકાજ માટે પણ બહારની મહિલાઓને રાખવામાં આવે છે, પરંતુ ઘરના અમુક એવા કામ હોય છે કે જે ઘરની સ્ત્રીઓએ પોતાના હાથે જ કરવા જોઈએ. આપણા ધર્મમાં સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. ઘરની લક્ષ્મી જો ઘરના અમુક કામો પોતાના હાથે કરે તો તેના પતિના વૃદ્ધિ થાય છે. ધન સંપત્તિનું ઘરમાં કાયમ માટે વાસ રહે છે. મા લક્ષ્મી તેના પર કાયમ માટે પ્રસન્ન રહે છે. જે ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે છે તો આજે એવા અમુક કામો કે જે મહિલાઓએ સવારમાં પોતાના હાથે જ કરવા જોઈએ એ વિશે જાણીએ. રોજિંદા જીવનમાં મહિલાઓ નોકરી ધંધા સાથે જોડાયેલી રહે છે. પુરુષને સમોવડી સ્ત્રી આજે બની ગઈ છે તો તેની પાસે બધા કામ કરવા માટે સમય હોતો નથી, પરંતુ ઘરના અમુક એવા કામો કે જે મહિલાએ સવારે ઉઠી અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે કરવા જ જોઈએ. તો ચાલો હવે આપણે જાણી લઈએ સવારમાં ઉઠી અને મહિલાઓએ કયા કામો એવા છે જે કરવાથી તે પોતાના પરિવારના ભાગ્યને ચમકાવી દેશે. તો નંબર 1 પર સવારે મહિલાઓએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વહેલી સવારે ઉઠી અને મહિલાઓએ સૌ પ્રથમ તો સ્નાન કરી લેવું જોઈએ. સ્નાન કરી અને મહિલાઓએ પૂજા પાઠ કરવા જોઈએ. ઘરના મંદિરની આરતી પૂજા અર્ચના કરી અને મહિલાઓએ બીજા કામ કરવાના છે જે જાણીએ. નંબર 2, ઉંબરા પૂજન. ઘરમાં પૂજા પાઠ કર્યા પછી આપણા ઉંબરે જો તમે સવારમાં પૂજા અર્ચના કરો અને ત્યાં સાથીઓ દોરી અને ઉંબરાની પૂજા કરો છો તો મા લક્ષ્મી ઘરમાં સદૈવ માટે વાસ કરે છે. ઘરના ઉંબરાને કાયમ માટે પૂજનીય માનવામાં આવ્યો છે. એ આપણા દુઃખ સુખનો ભાગીદાર છે. તો સવારે ઉઠીને દરેક મહિલાઓએ ઉંબરાનું પૂજન કરવું જોઈએ. ત્યારબાદ ઘરના મુખ્ય દરવાજાને કાયમ માટે સ્વચ્છ રાખવો જોઈએ. આવું કરવાથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. મા લક્ષ્મી ઘરના મુખ્ય દરવાજાને સ્વચ્છ જોઈને ઘરમાં પ્રવેશ કરશે. મા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે, તો સવારે અને સ્ત્રીઓએ સાફ સફાઈ જરૂર કરવી જોઈએ. નંબર 3, મહિલાઓએ સવારમાં તુલસી માનું પાણી માને અર્પણ કરી અને પૂજા વિધિ જરૂર કરવી જોઈએ, જેથી કરીને મહાલક્ષ્મી પ્રસન્ન થશે. તુલસીજી આપણા ધાર્મિક ગ્રંથોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યા છે. તેથી સવારમાં તુલસીના દર્શન કરવા એ ખૂબ જ શુભ માનવામાં આવ્યા છે. તો તુલસીને જળ અર્પણ કરી ત્યારબાદ દીવો પ્રગટાવી અને તમે તમારા જીવનમાં સકારાત્મકતા લાવી શકો છો અને તમારો આખો દિવસ પણ તમારો શુભ જશે. નંબર 4, તમારે સવારમાં સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ, જેથી કરીને તે આપણી અંદર સકારાત્મક ઉર્જા પ્રગટ કરે છે. આપણું જીવન સુખમય બનશે. તો આ કામ સવારમાં જરૂર કરવું. નંબર 5, ઘરની મહિલાઓએ પોતાના ઘરની બહાર સાવરણીથી સવારમાં સાફ સફાઈ કરી લેવી
જોઈએ અને પાણીનો છંટકાવ કરવો જોઈએ, જેથી કરીને ઘરનું આંગણું ત્યાં શુદ્ધ હશે. તો મા લક્ષ્મી બ્રહ્મ મુહૂર્તમાં પ્રવેશ કરે છે તો તમારા આંગણાને સ્વચ્છ જોઈ મા લક્ષ્મી પ્રસન્ન થશે અને જરૂર તમારા ઘરમાં વાસ કરશે. ત્યારબાદ નંબર 5, આજકાલના સમયમાં પાણિયારું જ ગાયબ થઈ ગયું છે, પરંતુ મહિલાઓએ પાણિયારાની સવારમાં સાફ કરી ગોરાને સાફ કરવો જોઈએ અને માટલામાં પાણી અચૂક ભરવું જોઈએ. પાણિયારું એ આપણા પિતૃદેવનો પાણિયારે વાસ હોય છે અને જ્યાં પિતૃદેવ નારાજ હોય છે ત્યાં સિદ્ધ થયેલા કાર્ય પણ બગડી શકે છે. તો ઘરમાં એક પાણિયારું અચૂક હોવું જોઈએ અને એ પાણિયારાને રોજ સવારમાં ઘરની મહિલાના હાથે જ સાફ સફાઈ થતી હોવી જોઈએ. માટલાને સાફ કરી અને ત્યારબાદ તેમાં પાણી ભરવું જોઈએ અને પાણિયારે પણ દીવો પ્રગટાવવો જોઈએ. પિતૃના નામનો આ દીવો તમને જીવનમાં સફળ બનાવી દેશે. તો મિત્રો, આવા અમુક કામ જે ઘરની મહિલા સવારમાં કરી લેશે તેઓ તેના ઘરને સુખી સમૃદ્ધ થતાં કોઈ અટકાવી નહીં શકે. જીવનમાં પ્રગતિ થતી રહેશે. ક્યાંય પણ તેના પરિવારના સભ્યો પણ પાછા નહીં પડે. પ્રગતિ હંમેશા તેના આંગણે આવતી જ રહેશે. તો આ ભાગદોડ ભરી જિંદગીમાં તમારે દિવસની શરૂઆત મહિલાઓએ આ કામ કરી અને પછી જ કરવી જોઈએ, જેથી કરીને તમે જીવનમાં ખૂબ જ પ્રગતિ કરી શકો અને તમારી સાથે તમારા પતિના ભાગ્યને પણ તમે ચમકાવી શકો છો. તમારા કરેલા કાર્યો તમારા પરિવારને સુખી અને સમૃદ્ધ બનાવી શકે છે. તો આ કામ સવારમાં અચૂક તમારે કરવા જોઈએ. જીવનમાં જરૂર તમને સફળતા મળશે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો આ વિડીયોને શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મા લક્ષ્મી તમારા ઘરમાં કાયમ માટે વસવાટ કરે. તો જય મા લક્ષ્મી જરૂરથી લખજો. આભાર મિત્રો. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આભાર.